નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકાર નંબર 1 લોકલ સમાચાર થરાદ. સમાચારોની સાથે હું છું અસલ. સોયગામ તાલુકાના સોનત ગામે પોષણ અભિયાન અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ. સોયગામ તાલુકાના સોનત ગામે પોષણ અભિયાન 2026 અંતર્ગત ICDS મહિલા અને બાળ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ટેક હોમ રોશન તથા મિલેટમાંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગીની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ICDS વિભાગના સોયગામના કર્મચારી અમિતાબેન પરમાર, જયાબેન પટેલ તેમજ ગ્રામજનો, ગામના સરપંચ ગંગારામભાઈ પટેલ, ગામના આગેવાન પીરુભા જાડેજા, આંગણવાડી કાર્યકર ચંદ્રિકાબેન હસમુખભાઈ બઢિયા, તેડાગરબેન લીલાબેન સોલંકી, આશાબેનો, શિક્ષકો કમલાબેન માલવિયા, જતીનભાઈ ચૌહાણ, તુષાબેન સોલંકી તથા સ્થાનિક આગેવાનો ગામજનોના જાગૃત નાગરિક હસમુખભાઈ બઢિયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહેમાનોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. સોનેત પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા શાસકોએ સરગમ સુંદર સ્વાગત ગીત કરીને મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આભાર.